નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ઘણા લાંબા સમય બાદ આ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા લાખો આંગણવાડી કર્મચારી બહેનોને ન્યાય મળ્યો છે. ઘણા લાંબા સમય બાદ આ રાજ્ય સરકાર દ્વારા આગામી એપ્રિલ મે મહિનામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલાં આંગણવાડી કર્મચારી બહેનોના પગારમાં વધારો જાહેર કરી અને રાજ્ય સરકાર દ્વારા આ વિધાનસભાની ચૂંટણીમાં આંગણવાડી કર્મચારી બહેનોના પરિવારને જે વોટ બેંક છે તેને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે. જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર બહેનો કે કઈ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારી અને આશા વર્કર બહેનોના જે કહી શકાય ભથ્થાઓ છે, જે પગાર છે તેમાં વધારો કરવાનો લઈ સાથે જે આંગણવાડી કાર્યકરો છે તેમને ચાલુ નોકરી દરમિયાન જે મૃત્યુ વળતર છે તે પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે જ અન્ય કેટલી જાહેરાતો કરાઈ છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને બહેનો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું આંગણવાડી કાર્યકરોના પગાર વધારાની. તો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની લાંબા સમયથી ચાલી આવતી માંગણી આ રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આપ સૌને જણાવી દઈએ કે આ રાજ્યમાં આવતા એપ્રિલ અને મે મહિનામાં ક્યાંક ને ક્યાંક વિધાનસભાની ચૂંટણી ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવનાર છે. તો ચૂંટણી પહેલાં વર્ષ 2026-27નું જે વચગાળાનું જે બજેટ છે, જે રાહત આપતું બજેટ છે અને આ બજેટને કહી શકાય ચૂંટણીલક્ષી જે બજેટ છે તે આ રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે ગુરુવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું. જેમાં આંગણવાડી અને આશા કાર્યકરો સહિત જે ફ્રન્ટલાઇન વર્કર્સ છે રાજ્ય સરકારના, તેમના જે વેતન છે તેમાં 1000 રૂપિયાનો વધારો કરવાનો લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તદુપરાંત આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો ચાલુ નોકરી દરમિયાન જો મૃત્યુ થાય છે તો તેમને 5 લાખ રૂપિયાની જે મૃત્યુ વળતર છે તેની જોગવાઈ કરવામાં આવી છે. અને બેરોજગાર યુવાનો માટે બાંગ્લાર સાથી યુવા સાથી યોજના પણ શરૂ કરવામાં આવી છે. વાત કરીશું પશ્ચિમ બંગાળની. તો પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર દ્વારા એટલે કે TMC તૃણમૂલ કોંગ્રેસ સરકાર દ્વારા વર્ષ 2026-27નું વચગાળાનું બજેટ ગઈકાલે ગુરુવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જે સામાન્ય બજેટ હતું, આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે આંગણવાડી કાર્યકર્તાઓ, આશા કાર્યકર્તાઓ, નાગરિક સ્વયંસેવકો, ગ્રીન પોલીસ અને ગ્રામ્ય પોલીસના માસિક ભથ્થામાં એટલે કે માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આંગણવાડી કર્મચારીઓ માટે મૃત્યુ વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી એટલે કે જે પશ્ચિમ બંગાળના હાલના નાણામંત્રી છે ચંદ્રિમા ભટ્ટાચાર્યએ તેમના બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે સરકારની પ્રાથમિકતા મહિલાઓ, યુવાનો, ફ્રન્ટલાઇન વર્કર્સ અને સામાજિક સુરક્ષા છે. આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના જે કહી શકાય ભથ્થામાં એટલે કે તેમના હાલના વેતનમાં 1000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બંને સંવર્ગો એટલે કે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને જો ચાલુ નોકરી દરમિયાન મૃત્યુ પામે છે તો તેવા કિસ્સામાં તેમના પરિવારોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાનો પ્રસ્તાવ પણ બજેટમાં સામેલ છે. આ માટે કુલ 280 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આશા કાર્યકર્તાઓને દર મહિને વધારાના 1000 રૂપિયા આશા કાર્યકરોના જે માનદ વેતનમાં પણ કરવામાં આવ્યો છે વધારો 1000 રૂપિયાનો. વચગાળાના બજેટમાં એટલે કે વર્ષ 2026-27નું આ વચગાળાનું બજેટ છે, જેમાં નાગરિક સ્વયંસેવકો અને ગ્રીન પોલીસ કર્મચારીઓ માટે પણ માસિક રૂપિયા 1000ના પગાર વધારાની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે 150 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. યુવાનોને મળશે બેરોજગારી ભથ્થું. તો પશ્ચિમ બંગાળ રાજ્ય વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે રાજ્યના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ જાહેરાત કરી હતી કે લક્ષ્મી ભંડાર યોજના હેઠળ મહિલાઓને આપવામાં આવતી માસિક સહાય ફેબ્રુઆરીથી ₹500નો વધારો કરવામાં આવશે. સરકારે આ યોજના માટે ₹15,000 કરોડ ફાળવ્યા છે. તેમણે બેરોજગાર યુવાનો માટે બાંગ્લાર યુવા સાથી નામની એક યોજના નવી શરૂ કરી છે, તેની પણ જાહેરાત કરી છે. આ યોજના હેઠળ 21 થી 40 વર્ષની વયના બેરોજગાર યુવાનોને દર મહિને ₹1500નું ભથ્થું મળશે. આ સહાય યુવાનોને નોકરી ન મળે ત્યાં સુધી અથવા મહત્તમ 5 વર્ષ સુધી જે પણ વહેલું હોય ત્યાં સુધી ચાલુ રહેશે. તો કહી શકાય કે આગામી 1 એપ્રિલ 2026થી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, આશા વર્કર બહેનો સહિતના જે ફ્રન્ટલાઇન કાર્યકરો છે પશ્ચિમ બંગાળના, તેમના માનદ વેતનમાં 1000 રૂપિયાનો વધારો પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. એટલે કે 1 એપ્રિલ 2026થી તમામ આંગણવાડી કર્મચારીઓ, આશા વર્કર બહેનો બધાને હાલમાં જે માનદ વેતન મળી રહ્યું છે તેમાં 1000 રૂપિયાનો વધારો થઈને નવું માનદ વેતન મળશે. આમ ચૂંટણી પહેલાં જ ઘણા લાંબા સમયથી એટલે કે દાયકાઓથી જે લડત લડી રહ્યા છે પશ્ચિમ બંગાળના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, તેમને ક્યાંક ને ક્યાંક ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન આ વધારો જે છે તે આજની મોંઘવારીના સમયમાં તેમને બજાર સામે ટકવામાં ચોક્કસથી મદદરૂપ થશે. જય હિન્દ, અસ્તુ.